જે છોકરો સોફા પરથી ઊભો થઈને ક્યારેય પાણીનો ગ્લાસ પણ લેતો નહોતો, તે આજે વેરાવળના ધમધોપતા તડકામાં 50 કિલોની ગુણ ખભા પર લઈને રડી રહ્યો હતો. માત્ર ₹1ના સિક્કા માટે. પણ એવું તો શું થયું કે અબજોપતિ પિતાએ પોતાના એકના એક દીકરાને રસ્તા પર લાવી દીધો? મિત્રો, તમે આ કહાની સાંભળશો તો તમને ખબર પડશે કે આપણા દીકરાને પણ આપણે કેવી સમજ આપવી જોઈએ. તો આખી કહાની સાંભળજો. આ વાત છે સમુદ્ર કિનારે આવેલા એક સુંદર અને મોટા શહેર વેરાવળની. આ શહેરમાં દેવેન્દ્રભાઈ નામના એક ખૂબ જ પ્રતિષ્ઠિત અને અબજોપતિ ઉદ્યોગપતિ રહેતા હતા. દેવેન્દ્રભાઈનો મસાલાનો અને સીફૂડનો એક્સપોર્ટનો બિઝનેસ હતો. દુનિયાના કેટલાય દેશોમાં તેમના વહાણોના માલસામાન લઈને જતા હતા. તેમની પાસે અપાર સંપત્તિ હતી. શહેરની મધ્યમાં આવેલો 5 માળનો આરસ પહાણનો બંગલો લક્ષ્મી વિલાસ, આંગણામાં ઊભેલી કિંમતી વિદેશી ગાડીઓ અને ઘરમાં કામ કરતા 15 જેટલા નોકરો. દેવેન્દ્રભાઈએ આ બધું પોતાની સખત મહેનત, પ્રામાણિકતા અને રાત દિવસના ઉજાગરાથી કરીને ઊભું કર્યું હતું. તેઓ પૈસાની કિંમત બરાબર સમજતા હતા. પણ તેમના ઘરમાં બધું જ હોવા છતાં એક બહુ મોટી ચિંતા હતી, અને એ ચિંતાનું નામ હતું તેમનો 22 વર્ષનો એકનો એક દીકરો આર્યન. આર્યન દેખાવમાં ખૂબ જ સુંદર અને હેન્ડસમ હતો, અને તેને જોતાં એવું લાગતું કે ભણેલો ગણેલો હતો. પણ તેમનામાં સુધરી ન શકે તેવી આળસ અને ઘમંડ હતા. તેને મનમાં એવું અભિમાન હતું કે મારા પિતા પાસે કેટલા પૈસા છે કે મારે જિંદગીમાં ક્યારેય કશું કરવાની જરૂર જ નથી. આર્યનની દિનચર્યા કંઈક અલગ જ હતી. આવી હતી તેની દિનચર્યા: બપોરે 12 વાગ્યે ઉઠવું, મોડી રાત સુધી મિત્રો સાથે મોંઘી ક્લબોમાં પાર્ટીઓ કરવી અને બપોરે મોડા જાગવું. આવી એની દિનચર્યા. અને આખાય ઘરમાં આશો આરામ કરતો, ટેકનોલોજીનો દુરુપયોગ કરતો, આખો દિવસ પોતાની એસી રૂમમાં આરામદાયક સોફા પર પડી રહેતો અને મોંઘા ગેમિંગ લેપટોપ પર વિડીયો ગેમ્સ રમતો, નોકરો પર હુકમ ચલાવતો અને આવી રીતના આખો દિવસ તે પસાર કરતો. નોકરોને કહે, જો તેને તરસ લાગે તો એ તરત બોલે, ઊભા થઈને પાણીનો ગ્લાસ પણ ન લે અને રામુ પાણી લાવ, શામુ મારા કપડાં ઇસ્ત્રી કરી દે. બસ આખો દિવસ આવા હુકમો જ ચલાવતા કરતો. દેવેન્દ્રભાઈ આ બધું જોઈ રહ્યા હતા. જોતજોતામાં તેમનું હૃદય કળાતું હતું. તેઓ વિચારતા, મેં વહેલા ઉઠીને પરસેવો પાડીને આ સામ્રાજ્ય ઊભું કર્યું છે, પણ આ મારો દીકરો તો ₹1નો કમાતો નથી અને મહેનત પણ કરતો નથી. જો આ જ હાલત રહી તો મારા ગયા પછી આખો બિઝનેસ અને સંપત્તિ રોડ પર આવી જશે. આર્યનની માતા સુરેખાબેન તેમની ખૂબ જ લાડકોડથી રાખતા હતા. જ્યારે પણ દેવેન્દ્રભાઈ આર્યનને વઢવા જાય કે તેને કંઈ કહેવા જાય તો ત્યારે તરત જ સુરેખાબેન વચ્ચે આવીને કહેતા, અરે આપણો એકનો એક તો દીકરો છે, આપણી પાસે આટલા પૈસા છે તો એ નહીં વાપરે તો બીજું કોણ વાપરશે? તમે શા માટે એને ખીજાવશો? મારો લાલો બહુ નાનો છે, તમારે એને કશું જ નહીં કહેવાનું. આવી રીતના તેને સુરેખાબેન બસાવી લેતા. એ મોટો થશે એટલે આપોઆપ સમજી જશે. પરંતુ દેવેન્દ્રભાઈ બધું સમજતા હતા અને બધું જાણતા પણ હતા કે આ આંધળો પ્રેમ આર્યનના ભવિષ્યને બગાડી રહ્યો છે. છેવટે એક દિવસ દેવેન્દ્રભાઈએ નક્કી કર્યું કે હવે પાણી માથા પરથી વહી ગયું છે. આર્યનને જિંદગીનો સૌથી મોટો અને કડક પાઠ ભણાવવો પડશે. ભલે તેના માટે ગમે તેટલા કઠોર નિર્ણયો લેવા પડે. એક સોમવારની સવારે જ્યારે આર્યન હંમેશની જેમ બપોરે 12 વાગ્યે આંખો ચોળતો ઉતરતો જાગ્યો, ત્યારે દેવેન્દ્રભાઈ ડાઇનિંગ ટેબલ પર ગંભીર ચહેરો કરીને બેઠા હતા. તેમણે આર્યનને પોતાની પાસે બોલાવ્યો. દેવેન્દ્રભાઈએ ગંભીર અવાજે આર્યનને કહ્યું, આર્યન, આજથી આ ઘરમાં તારા માટે બધું જ બદલાઈ જશે.
તે જિંદગીમાં ક્યારેય 1 રૂપિયો પણ કમાવાની મહેનત નથી કરી. તેથી તારો નવો નિયમ એવો લાગશે કે હવે તારે પૈસા કમાવવા પડશે. સાંભળ, આજથી તારે તારું રાતનું જમવાનું જાતે કમાવવું પડશે. હું તારી પાસે હજારો રૂપિયા નથી માંગતો. તારે રોજ સાંજ સુધીમાં તારી પોતાની મહેનતથી કમાયેલા માત્ર 1 રૂપિયો મને આપવો પડશે. જો તું એ સિક્કો લાવીશ તો જ તને તારું ભોજન મળશે, નહીંતર તારે ભૂખ્યા સૂવું પડશે. અને આ ભૂખ્યાની પાછળ જો કોઈ તને જમાડશે તો એને કડક દંડ મળશે. તારા મમ્મીને પણ સમજાવી દીધા છે. જો તારા મમ્મી પણ તને જમાડશે તો એને પણ સજા થશે. આર્યન આ સાંભળીને મોટેથી હસી પડ્યો. હા. એને લાગ્યું કે એના અબજોપતિ પિતા મજાક કરી રહ્યા છે. 1 રૂપિયો લાવવો એ તો તેના માટે રમતની વાત હતી. તે હસતો હસતો પોતાના રૂમમાં ચાલ્યો ગયો. તેને બહાર તડકામાં કામ કરવા જવું નહોતું, એટલે તેણે એક શોર્ટકટ વિચાર્યો. તે સીધો તેની માતા સુરેખાબેન પાસે ગયો. આર્યન રડમર ચહેરા બનાવીને કહ્યું, મમ્મી, પપ્પાએ મને ધમકી આપી છે કે જો હું આજે 1 રૂપિયો નહીં આપું તો મને જમવાનું નહીં મળે. પ્લીઝ તારા પર્સમાંથી મને 1 રૂપિયો આપી દે ને. સુરેખાબેનનું માતૃ હૃદય પીગળ્યું. તેમને તેમના દીકરાને સમજી અને દીકરાને આટલી બધી કષ્ટ શા માટે આપવી. તેની પાસે અબજો રૂપિયા તો છે જ, તો 1 રૂપિયા માટે શું કામ દીકરાને કગડાવવો. તેમ સમજી આજુબાજુ જોયા વગર તરત જ પોતાના પર્સમાંથી 1 રૂપિયાનો ચળકતો સિક્કો આર્યનને આપી દીધો. લે બેટા, આ 1 રૂપિયો. તારા પપ્પાને કહેતો નહીં કે આ સિક્કો મેં આપેલો છે. એમ કરીને આર્યનને સિક્કો આપી દીધો. આર્યને આખો દિવસ એસીની રૂમમાં આરામ કર્યો. સાંજે જ્યારે દેવેન્દ્રભાઈ ઓફિસેથી આવ્યા ત્યારે આર્યનને ગર્વથી એ સિક્કો તેમના હાથમાં મૂક્યો અને તેમના પિતાને કહ્યું, લ્યો પિતાશ્રી, આ 1 રૂપિયાનો સળગતો સિક્કો તમારા હાથમાં આપું છું. દેવેન્દ્રભાઈએ સિક્કો જોયો અને પછી આર્યના ચહેરા પર જોયું. ત્યાં નહોતો કોઈ થાક કે નહોતો કોઈ પરસેવો. તેઓ સમજી ગયા કે આ મહેનતની કમાણી નથી. તેમણે કડક અવાજે કહ્યું, આ રૂપિયો તે મહેનતથી નથી કમાયો. જા, આને બારીની બહાર કચરાના ડબ્બામાં ફેંકી દે. આર્યને એ રૂપિયો મફતમાં મળ્યો હતો, એટલે એણે એ સિક્કાને ફેંકવા માટે સહેજ પણ દુઃખ ન થયું. તેણે તરત જ સિક્કો ફેંકી દીધો અને જમવા બેસી ગયો. દેવેન્દ્રભાઈ સમજી ગયા કે હજુ સુરેખાબેન ઘરમાં હશે ત્યાં સુધી આર્યન સાચો પાઠ નહીં શીખે. દેવેન્દ્રભાઈએ જોયું કે આર્યનને સહેજ પણ પસ્તાવો પણ નહોતો કે તેને રૂપિયાનો સિક્કો ઘા કરી દીધો હતો. પણ દેવેન્દ્રભાઈ સમજતા હતા કે 1 રૂપિયાનો સિક્કો કમાવવો કેટલી મહેનતું છે. કાંઈ પણ કર્યા વગર સિક્કો ફેંકી દીધો. તેઓ સમજી ગયા કે જ્યાં સુધી આર્યનના આ વૈભવ બંગલામાં એસી રૂમમાં રહેશે અને તેની માતા સુરેખાબેનનો આંધળો પ્રેમ તેમને મળતો રહેશે ત્યાં સુધી એ ક્યારેય મહેનતું નહીં થાય. તે ત્યાં કિંમત નહીં સમજી શકે. તે જ રાત્રે દેવેન્દ્રભાઈએ એક મોટું કદમ ઉપાડ્યું. માતાને બહાર ગામ મોકલી દેવી છે. તેમણે સુરેખાબેનને સમજાવીને થોડા દિવસ માટે ધાર્મિક યાત્રા પર મોકલી દીધા, જેથી તેઓ આર્યનની વહારે આવી ન શકે અને તેના લાલન પાલનનું તે કંઈ કરી ના શકે. નોકરોને પણ સમજાવી દીધા. તેને આદેશ ફટકારી દીધો. ઘરના મેનેજમેન્ટ અને તમામ 15 નોકરોને કડક શબ્દોમાં કહી દીધું કે કોઈએ પણ આર્યને 1 રૂપિયો કે ખાવાનું આપવાનું નથી. ઘરની બહાર જઈને જ્યારે તે દીકરો પૈસા કમાઈને આવે ત્યારે જ તેને મળશે. બીજે દિવસે સવારે દેવેન્દ્રભાઈએ આર્યનનો હાથ પકડ્યો અને તેને બંગલાના મુખ્ય દરવાજાની બહાર લાવીને ઊભો કરી રાખ્યો. તેમણે કડક અવાજે કહ્યું, આર્યન, આજથી તારા માટે આ ઘરના દરવાજા બંધ છે. તું ઘરની અંદર આવતો નહીં. જ્યાં સુધી તું સાંજ સુધીમાં તારી મહેનત કરીને 1 રૂપિયો નહીં કમાઈને આવા ત્યાં સુધી તારે ઘરની અંદર આવવાનું નથી. ત્યાં સુધી તને આ ઘરમાં પ્રવેશ નહીં મળે. તારી કિંમતી ઘડિયાળ અને મોબાઈલ પણ અહીં જ મૂકી દેજે. તારે કશું વસ્તુ અહીંથી લઈ જવાનું નથી. અને જ્યાં સુધી તું કમાઈને નહીં આવા
ત્યાં સુધી તને ઘરમાં પણ આવવા નહીં દેવામાં આવે. આર્યન સ્તબ્ધ થઈ ગયો. તેણે લાગ્યું કે પપ્પા થોડી વારમાં શાંત થઈ જશે, પણ દરવાજો મોઢા પર જ બંધ થઈ ગયો. બપોરના 12 વાગી ચૂક્યા હતા. આકાશમાંથી સૂરજદાદા કાળ ઝાળ તડકો વરસાવી રહ્યા હતા. છોકરાઓ ક્યારેય એસી વગર એ મિનિટ પણ રહેતો નહોતો. એ આજે વેરાવળના ધોમ ધડકતા તડકામાં રસ્તા પર એકલો ઊભો હતો. તેના પેટમાં ભૂખની લીધે કાગડા બોલતા હતા. તેના કરમિયા કુરુર કુરુર થવા લાગ્યા. પગમાં મોજા પણ નહોતા. પગમાં મોંઘા શૂઝ હોવા છતાં તડકાને લીધે ચાલવું મુશ્કેલ થઈ ગયું હતું. તે ચાલતો ચાલતો વેરાવળના મુખ્ય બજાર અને બંદર તરફ પહોંચ્યો, જ્યાં માછલીઓ અને મસાલાની ભારે હલચલ હતી. બપોરના 2 વાગ્યા હતા. ભૂખ અને તરસથી આર્યનની હાલત ખરાબ થઈ ગઈ હતી. તેના મોંઘા બ્રાન્ડેડ કપડાં પર ધૂળ ઉડી રહી હતી. તે ચાલતો ચાલતો બજારના એક ખૂણામાં આવેલી મહાલક્ષ્મી ટ્રેડર્સ નામની અનાજ મોટી દુકાન પહોંચી ચૂક્યો. ત્યાં દુકાનના માલિક મગનલાલ કાકા ગાદી પર બેઠા હતા. આર્યને ખૂબ જ સંકોચ અને લાલચી સાથે પૂછ્યું, કાકા, મને કોઈ કામ આપશો? મારે માત્ર 1 રૂપિયો કમાવાનો છે. મગનલાલભાઈ કાકાએ આર્યનના ગોરા હાથ અને મોંઘા શૂઝ જોયા. તેઓ હસીને બોલ્યા, ભાઈ, તું તો કોઈ મોટો ઘરનો લાડકો લાગે છે. આ મજૂરી તારા બસની વાત નથી. તું શું ગુણ ઉપાડી શકીશ? તારાથી શું આ ગુણો ઉચકી શકશે? ના ના ભાઈ, તને કામ ના મળે. જા, ઘરે જઈને આરામ કર. પરંતુ આર્યને કરગરીને કહ્યું, ના કાકા, પ્લીઝ. જો હું આજે 1 રૂપિયો નહીં કમાવું તો મારા પિતા મને ઘરમાં નહીં ઘૂસવા દે અને મારે ભૂખ્યા સૂવું પડશે. આર્યનનો કરુણ ચહેરો જોઈને મગનલાલ કાકાએ દિલ પીગળી ગયું. તેમણે દુકાનની બહાર પડેલી ઘઉંની ભારે ખમ ગુણો કોથળાઓ તરત ઈશારો કર્યો. દરેક ગુણનું વજન આશરે 50 કિલો હતું. તેમણે કહ્યું, જો તું આ બરાબર પહેલી 10 ગુણોને ઊંચકીને અંદર ગોડાઉનમાં સરખી રીતે ગોઠવી દઈશ તો હું તને તારી મહેનતનો 1 રૂપિયો રોકડો આપીશ. આ જોઈને આર્યનની તો આંખો પહોળી થઈ ગઈ. તેને લાગ્યું કે શું હું આ ઉચકી શકીશ? પણ આર્યનને તો પેટમાં લાગી હતી ભૂખ અને ઘરે જવાની તલબ હતી. આર્યન માટે આ કામ લોઢાના ચણા ચાવવા જેવું હતું. જેણે ક્યારેય પાણીનો ગ્લાસ પણ નહોતો ઉચક્યો, તેણે આજે 50 કિલોની ગુણ ઉચકવાની હતી. પણ ભૂખની આંચ એટલી તીવ્ર હતી કે તેણે હિંમત કરી. પહેલો કોથળો જેવો આર્યનને પહેલા કોથળો પોતાના ખભા પર મૂક્યો, તેની કમર વળી ગઈ. તેના પગ થરથર કાપવા લાગ્યા. સખત મહેનત ધીમે ધીમે એક પછી એક કોથળો લઈ જતા તેમના પગ થરથરતા હતા. તેને ગરમીના પરસેવા થતા હતા. જે વ્યક્તિ એસીમાં રહેલો તેને આ બધું ખૂબ અઘરું લાગવા લાગ્યું. પરંતુ ધીમે ધીમે એ કામ કરવા લાગ્યો. તેના નાજુક ખભા સોલાઈ ગયા અને હાથ લાલ ચોળ થઈ ગયા. મહેનતની કમાણી. જ્યારે માંડ માંડ બધું કામ કર્યું, માંડ માંડ હાથ હાંફતો અને રડવા જેવો થઈ ગયેલો આર્યન જ્યારે છેલ્લો કોથળો મૂકીને આવ્યો, ત્યારે મગનલાલભાઈ કાકાએ ખુશ થઈને તેના પરસેવાથી ભીના હાથમાં 1 રૂપિયો ચળકતો સિક્કો મૂક્યો. એ સિક્કો હાથમાં આવતા જ આર્યનનો બધો જ થાક જાણે ગાયબ થઈ ગયો. તેના ચહેરા પર આજે પહેલી વાર એક અનોખો સંતોષ હતો અને ગર્વ હતો કે મેં આજે 1 રૂપિયો કમાયો છે. તે આ સિક્કો લઈને દોડતો પોતાના બંગલા તરફ ગયો. સાંજે દેવેન્દ્રભાઈ સોફા પર બેઠેલા હતા. આર્યન ધૂળથી કરડાયેલા કપડાં, વિખરાયેલા વાળ અને સોળાયેલા ખભા પર સાથે પિતા પાસે આવીને ઊભો રહ્યો. તેણે ગર્વથી મુઠ્ઠી ખોલીને સિક્કો પિતાના હાથમાં મૂક્યો અને કહ્યું, પપ્પા, આ રહ્યો મારો મહેનતનો 1 રૂપિયો. દેવેન્દ્રભાઈએ હંમેશની જેમ કડક અવાજે કર્યો અને કહ્યું, મને હજુય વિશ્વાસ નથી. જા, આ સિક્કાને કચરાપેટીમાં ફેંકી દે. જ્યારે દેવેન્દ્રભાઈએ સિક્કો કચરાપેટીમાં ફેંકી દેવાનું કહ્યું,
ત્યારે આર્યનની આંખોમાં આંસુ ધરી પડ્યા. તે રડવા લાગ્યો. અગાઉ જ્યારે તેમની માતાએ બનેલી સિક્કા આપ્યો હતો ત્યારે તેણે તરત જ ફેંકી દીધો હતો અને ત્યારે તેને દુઃખ પણ નહોતું થયું. પણ આજે પરિસ્થિતિ અલગ જ હતી. આર્યના પિતાના હાથમાંથી એ રૂપિયો પાછો ઝૂંટકી લીધો અને રડતા રડતા મક્કમ અવાજે બોલ્યો, ના પપ્પા, હું આ રૂપિયો ક્યારેય કચરા પેટીમાં નહીં ફેંકું. તમને ખબર છે આ 1 રૂપિયો કમાવા માટે મેં આજે કેટલી તકલીફ ઉઠાવી કરી છે? બપોરના ધોમ ધપતા તડકામાં હું આખું બજાર ભમ્યો છું. ભૂખ અને તરસથી મારું ગળું સુકાઈ ગયું હતું. મહાલક્ષ્મી ટ્રેડર્સમાં 50 કિલોના ભારે વજનવાળી કોથળાઓ મારા ખભા પર ઉચક્યા છે. જુઓ, મારા હાથ લાલ થઈ ગયા છે અને મારા ખંભા પણ ચોલાઈ ગયા છે. મારી મહેનતનો, મારા પરસેવાનો 1 રૂપિયો છે. તમે મને ભલે જમવાનું ન આપો, પણ હું મારી મહેનતનું અપનાવું ક્યારેય નહીં કરું. આર્યનના આ જવાબ સાંભળીને દેવેન્દ્રભાઈની આંખોમાં પણ હર્ષના આંસુ આવી ગયા. તેમને થયું કે મારા દીકરાને હવે સમજ પડી ગઈ છે. તેને 1 રૂપિયાની કિંમત સમજાણી છે. તે હર્ષથી, તે ઉલ્લાસથી બોલવા લાગ્યા. તેમની કસોટી પૂરેપૂરી સફળ થઈ ગઈ હતી. આર્યનને પૈસા અને મહેનતની અસલી કિંમત સમજાઈ ગઈ હતી. દેવેન્દ્રભાઈએ તરત જ આગળ વધીને આર્યનને પ્રેમથી ગળે લગાવી દીધો. તેમણે કહ્યું, બેટા, હું તને કોઈ દુઃખ આપવા નહોતો માંગતો કે નહોતો હું તને કોઈ તકલીફ આપવા માંગતો. તને હું સમજાવવા માંગતો હતો કે 1 રૂપિયાની કિંમત શું હોય છે. પણ મફતમાં મળેલા પૈસાનું કોઈ મૂલ્ય નથી હોતું. જ્યારે પોતાની મહેનત કમાયેલો 1 રૂપિયો પણ દુનિયાના સૌથી મોટા ખજાના બરાબર લાગે છે. આજે તે સાબિત કરી દીધું કે તું સાચો છે દીકરો. તું મારો દીકરો છે. તે સમયે બંગલાનો દરવાજો ખુલ્યો અને સુરેખાબેન તેમજ ઘરના નોકરો ખુશીથી બહાર આવ્યા. ખરેખર તો માતા ક્યાંય ગયા જ નહોતા, પણ આર્યનને આ પાઠ ભણાવવા માટે તેઓ પિતાની આ યોજનામાં સામેલ હતા. માતાએ દોડીને આર્યનને વહાલ કર્યો અને દોડીને જકડી લીધો અને કહ્યું, બેટા, તને આજે આ શબ્દો સાંભળીને મારું હૃદય ગજગજ ફૂલી જાય છે. અને તેના સોલાયેલા ખભા પર દવા લગાવી. એ રાત્રે આર્યન પોતાના જીવનનું સૌથી સ્વાદિષ્ટ ભોજન લીધું, કારણ કે તેની પોતાની મહેનતની મીઠાશ ભળેલી હતી. આ મીઠાશ જાણે તેને એવું જમવાનું લાગ્યું જાણે અમૃત મળતું હોય. આ ઘટના પછી આર્યનની આળસ કાયમ માટે ગાયબ થઈ ગઈ. તે પિતાના બિઝનેસમાં જોડાઈ ગયો અને પછી પોતાની મહેનતથી તેને બધું આગળ લઈ ગયો. આ વાર્તામાંથી આપણે ઘણું પણ શીખવા મળે છે. મહેનતનું ગૌરવ. આપણા માતા પિતા જે પણ સંપત્તિ કમાય છે તેની પાછળ તેમનો દિવસ રાતનો પરસેવો હોય છે. તેના પૈસાનો ક્યારેય બગાડ ન કરવો જોઈએ. અને તમારા માતા પિતાની પણ સેવા કરો, તેની કદર કરો. જ્યારે માતા પિતા હોય છે ત્યારે આપણે તેની કદર નથી કરી શકતા, અને જ્યારે ન હોય ત્યારે ફૂટીને રડીએ છીએ કે મારા માતા પિતા ક્યારે મને મળશે, ક્યારે મળશે. પણ મિત્રો, તમારા માતા પિતાની સેવા કરો, તેને સાચવો, એ જ સૌથી મોટું પુણ્ય છે. અને તમને મિત્રો આવા મારા વિડીયો જોવા પસંદ હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, હા, તમારા મિત્રોને પણ મોકલો જેથી એ પણ જોઈ શકે. અને કમેન્ટ કરો કે તમને કેવી વાર્તા સાંભળવી ગમે છે. તમે કમેન્ટ કરશો તો હું આગલા વિડીયોમાં તમારું નામ પણ લઈશ અને તમારી સ્ટોરી પણ બનાવીશ. તો મિત્રો, તમારા મિત્રોને શેર કરો અને વિડીયો જોવા બદલ થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર.